અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર મંચના મહિલા આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદન પાઠવવામાં આવ્યું હતું। કોલકાતાની હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નિર્દોષ મહિલા તબીબ પર નરાધમ આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારી હત્યા કરવાની ઘટનાને લઈ મહિલા અધિકાર મંચની મહિલાઓ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું। સાથે સમગ્ર દેશમાં મહિલાઓ સરકારી કે ખાનગી જગ્યા પર નોકરી કરે છે એવી જગ્યાઓ પર સુરક્ષા ઉપલબ્ધ કરવા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મહિલા અધિકાર મંચમાંથી પૂર્વીબેન પરમાર જે કલકત્તામાં ડોક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસને કડીમાં કડી સજા થાય અને બીજી વાર આવા બનાવો ન બને તેવી અમારી માંગણી છે। અને જે મહિલાઓ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં, કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓની સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માંગણીઓ છે।